બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, અમેરિકા જઈને ભણે, લંડન જઈને ભણે, દુનિયામાં ક્યાંય પણ જઈને ભણે, એને જય શ્રી રામ કહેતા રામ વિશે, રામના પરિવાર વિશે, રામના આદર્શ વિશે, શ્રી કૃષ્ણ વિશે કયા કષ્ટો પર રડો છો? તમારો જન્મ તો જેલમાં નથી થયો ને, તમને તો 14 વર્ષનો વનવાસ નથી થયો ને, તમારી પત્નીનું હરણ તો કોઈ રાવણે નથી કર્યું ને. તો નાના નાના દુઃખ પર રડવાનું બંધ ત્યારે જ થશે જ્યારે શ્રી રામના જીવનને હૃદયમાં ઉતારશે અને સમજશે. આ અત્યારની જનરેશન જેમાં હું પણ છું, અને એ જનરેશનને આ લાઈન પર લાવવાની જવાબદારી તમારી વડીલોની છે. અને તમારે એટલું કરશો ને તો પણ બહુ છે. બીજું કંઈ કદાચ નહીં કરશો, કદાચ ધન ભેગું નહીં કરશો તો ચાલશે. અત્યારના બાળકો બહુ હોશિયાર છે, બહુ નાનપણથી ધન ઉપાર્જન કરવાનું શીખી જાય છે, એ કરી લેશે. પણ જો સંસ્કૃતિનું બીજ એનામાં નહીં રોપો, સંસ્કાર એનામાં નહીં આપશો તો નહીં ચાલે. એટલે રામના સંસ્કાર તો ભારતના દરેક ઘરના દરેક બાળકમાં હોવા જ જોઈએ. એ રામના સંસ્કાર નથી તો આપણે ભારતીય નથી. બહારથી લોકો આવે છે આ સંસ્કાર લેવા માટે, આ સંસ્કૃતિ લેવા માટે. પ્રશ્ન કરો. દરેકે દરેક શાસ્ત્રની અંદર સંવાદ છે. સાંભળનાર શ્રોતાએ પ્રશ્ન કર્યો છે અને કહેનાર વક્તાએ જવાબ આપ્યો છે. પ્રશ્ન કરો પણ સાથે સાથે જવાબ સાંભળવાની પણ શક્તિ રાખો. પ્રશ્ન કરો અને એવી ધારણા નહીં કે મને આવો જવાબ મળવો જોઈએ, મને સાચો જવાબ મળવો જોઈએ. અને એ જવાબ મળે એટલે એને સમજો અને સ્વીકારો. નથી સમજ પડતી તો 10 વાર પૂછો. પણ રામ નથી, રામ ખોટા છે, શિવ ખોટા છે, શક્તિ ખોટા છે કે કૃષ્ણ ખોટા છે, આ કહેવાવાળાને ચૂપ કરાવી શકો એટલી શક્તિ રાખો.